સાથે કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ જોડાઈ ગયા છે। નિશાંતભાઈ, જે બેરોજગારીના આરોપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા હતા એના જવાબમાં હવે બીજેપીએ એક્સ પોસ્ટ કરી છે। બીજેપીનું એવું કહેવું છે કે અનુભવી ઉમેદવારોની જરૂર હતી અને અનુભવી લોકો ક્યાંક ને ક્યાંક તો નોકરી કરી રહ્યા હોય, સારી જગ્યા માટે અપ્લાય કરે। આપની શું પ્રતિક્રિયા? હું એક સિમ્પલ વાત તમને કહેવા માંગુ છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી અને એમાં પણ ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી બેરોજગારીનો જે દર છે તે બેરોજગારીનો આંકડો 1.6% અથવા 2% બતાવે છે। જે રીતે કોરોનામાં કેટલા લોકોના મૃત્યુ થયા છે કોરોનાના કારણે, એનો આંકડો આજ ભારતીય જનતા પાર્ટીએ સપ્રેસ કર્યો હતો, એને છુપાવવાની દબાવવાની કોશિશ કરી હતી। અને પછી તમે જોયું કે જે રીતે કમ્પન્સેશન 10,000 થી લઈને 50,000 લોકોને આપ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ના, જે કોંગ્રેસ પાર્ટી બોલતી હતી કે કોરોનામાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે, એવી રીતે બેરોજગારીનો આંકડો આ ગુજરાત સરકાર છેલ્લા 10 વર્ષથી સપ્રેસ કરી રહી છે। એને સાચી હકીકત ભારત દેશની સામે લાવવાની જે એ લોકોની આખી સાજિશ છે, એ સાજિશનો પર્દાફાશ વારંવાર થતો હોય છે। તમે જો કે વચ્ચે અમુક વર્ષો પહેલા રાજકોટમાં ફેલેરિયા શાખા, એટલે કે જે મેલેરિયા ના થાય, મચ્છરો ભગાવવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે, એમાં માત્ર કઈ 600 કે 500, જો મને યાદ હોય તો 600 કે 500 જેટલી વેકેન્સી હતી, માત્ર 6,500 રૂપિયાની નોકરી હતી અને એમાં અસંખ્ય લાખોની સંખ્યામાં જયારે એપ્લિકેશન આવી હતી, એમાં MBA ગ્રેજ્યુએટ, PhD હોલ્ડર્સના પણ અંદર નામો હતા। એ વખતે પણ જયારે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉપાડેલો ત્યારે આ જ સરકાર એવું બોલતી હતી કે આ લોકો બેરોજગાર નથી, આ લોકો માત્ર સરકારી જોબ પ્રાપ્ત કરવા માટે આ રીતે અપ્લાય કરે છે। એટલે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વરના પણ જે એપિસોડ સર્જાયો છે, જે ખરેખર લોકો આજે બેરોજગારી ના હોય તો એક વાત સમજવા જેવી કે તલાટીની પરીક્ષા લઈ લો, PSI ની પરીક્ષા લઈ લો કે કોઈ પણ સરકારી તમે પરીક્ષા LRD ની તમે પરીક્ષા લઈ લો, એમાં 1000ની વેકેન્સીની સામે 10 લાખ 5-5 લાખ ફોર્મ વેચાતા હોય છે। વેચાતા શબ્દ એટલે બોલું છું કે ફોર્મ મફતમાં નથી આપવામાં આવતા। તો પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ બેરોજગારીનો આંકડો છુપાવી રહી છે? હકીકત સ્વીકાર કરીને આ બેરોજગારીઓ માટે કેમ કામગીરી કરવા નથી માંગતી? બિલકુલ નિશાંતભાઈ, શ્રદ્ધાબેન પાસેથી જવાબ લઈ લઈએ। શ્રદ્ધાબેન, નિશાંતભાઈ એવું કહી રહ્યા છે કે બેરોજગારી વધી છે અને તમારા તરફથી જે આ પોસ્ટ કરવામાં આવી એનો કોઈ મતલબ નથી, દેશમાં અને રાજ્યમાં બેરોજગારી વધી છે। આપની શું પ્રતિક્રિયા? જો બેરોજગારીની જ્યાં સુધી સવાલ છે તો વધી છે તો એ બિલકુલ કોંગ્રેસની અંદર વધી છે। કોંગ્રેસની અંદર ઘણા બધા લોકો બેરોજગાર છે, એમની પાસે કોઈ કામ નથી અને અમે હંમેશાથી આંકડા પણ આપ્યા છે ને આંકડાકીય ડિબેટો પણ કરી છે। આખા દેશની અંદર જે રાજ્યમાં બેરોજગારીનું દર ઓછું છે એમાં ગુજરાતનો નંબર આવે છે। ગુજરાત એક એવું રાજ્ય છે કે જે અન્ય રાજ્યોને રોજગારી પૂરું પાડે છે। અન્ય રાજ્યોમાંથી લોકો અહીંયા આવીને સવાયા ગુજરાતી બનીને રહી ગયા છે, કારણ કે ગુજરાતનો જે પ્રોગ્રેસ છે એટલો જ છે। અને દરેક વખતે રોજગારીની વ્યાખ્યાની અંદર સરકારી નોકરીઓ અને બિન સરકારી જે વ્યવસ્થાઓ છે કે જેની અંદર મેક ઇન ઇન્ડિયા હોય, સ્કિલ ઇન્ડિયા હોય, ઉદ્યોગોના એકમો સ્થપાય અને એના દ્વારા પણ એ ગામડાના ત્યાંના સ્થાનિક લોકોને જે 70% નોકરી મળવી જોઈએ, કઈ જગ્યાએ કઈ CIDCમાં 70% સ્થાનિકોને નોકરી આપવામાં આવે છે? કોંગ્રેસે તો આ વિધાનસભામાં પણ અવાજ ઉપાડેલો છે, સવાલ કરેલો છે, સરકાર તરફથી જવાબ પણ આવેલો છે। એટલે શ્રદ્ધાબેન સાચું બોલી રહ્યા છે કે ગુજરાતમાં ગુજરાતીઓની બેરોજગારીનો આંકડો એમની પાસે નથી, કારણ કે બહારના રાજ્યોના જે લોકો આવીને નોકરીઓ લઈ જાય છે અને આપણો ગુજરાતી બેરોજગાર રહી જાય છે। તો પણ શ્રદ્ધાબેન તમે જો કે કોંગ્રેસ ઉપર બેરોજગારીનો ને રોજગારી આવા જયારે સ્લેંગ્સનો ઉપયોગ કરે છે તો એમને વિચારવાનું, એમની પાર્ટીમાં ભરતી મેળા એમને કર્યા છે, એમના લોકોને પોસ્ટ નથી મળતી, ધારાસભ્યોને ટિકિટો નથી મળી રહી, મંત્રી પદો નથી મળી રહ્યા, તો એમને એમની બેરોજગારીની પહેલા ચિંતા કરવાની જરૂર છે। પરંતુ સૌથી મોટો વિષય ગુજરાતની જનતા, ગુજરાતના લોકલ, ગુજરાતના નાગરિકોની રોજગારીની અહીંયા ચર્ચા થઈ રહી છે। એ ક્યાં છે? ગામડામાં તમે જો કે જે લોકો આજે ખેડૂતો ગુજરાતમાં દરેક કલાકે ઓલમોસ્ટ એક ખેડૂત આત્મહત્યા કરતો હોય, ખેડૂતના વ્યવસાયમાંથી બાળકોને પોતાના મા બાપ હોય ખેડૂતના વ્યવસાયમાંથી કાઢી રહ્યા છે। કૃષિ યુનિવર્સિટીની હાલત તમે જઈને જોઈ લો ગુજરાતની, એની સીટો ખાલી જાય છે। તો ક્યાં રોજગારી? ગુજરાત એક ખેડૂત પ્રધાન રાજ્ય છે ભાઈ। અહીંયા ખેતીના વ્યવસાયમાંથી જયારે લોકો નીકળી રહ્યા હોય બહાર, એનો મતલબ છે, સાબિત થાય છે કે રોજગારીની સમસ્યા બહુ મોટી વિકરાળ બની ગઈ છે। અને જે લોકો પણ પ્રાઇવેટમાં નોકરી કરે છે, 10-15 હજારથી એવરેજથી વધારે ઇન્કમ નથી હોતી। સરકારી નોકરીઓમાં તો તમે કોર્પોરેશનથી લઈને સચિવાલય સુધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી નાખી છે। તમે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં
પરમેનન્ટ જોબ, પરમેનન્ટ નોકરી, પરમેનન્ટ શિક્ષકો, પરમેનન્ટ પોલીસ, પરમેનન્ટ ટીઆરબી, તમે કેટલી નોકરીઓ આપી, પરમેનન્ટ સફાઈ કર્મચારીઓ. આજે રોજ દરેક મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ આંદોલન પર હોય છે. માત્ર